પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્ચા તીવું ટાપુ મુદ્દે ડીએમકે અને કોંગ્રેસ પર નિશાન તાક્યું છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે બેફામ વાણીવિલાસ સિવાય ડીએમકે તમિલનાડુના હિતોની રક્ષા માટે કંઈ કર્યું નથી. કચ્ચા તીવું ટાપુ મુદ્દે સામે આવેલી નવી વિગતોએ ડીએમકેના બેવડા ધોરણને સંપૂર્ણપણે ખુલ્લું પાડ્યું છે. કોંગ્રેસ અને ડીએમકે પરિવારના એકમો છે. તેઓ માત્ર તેમના પુત્ર અને પુત્રીઓની જ પ્રગતિ કરે છે અને કાળજી રાખે છે. તેઓ બીજા કોઈની પરવા કરતા નથી. કચ્ચા તીવું પ્રત્યે તેમની અસંવેદનશીલતાએ ખાસ કરીને આપણા ગરીબ માછીમારો અને માછીમાર મહિલાઓના હિતોને નુકસાન પહોંચાડ્યું છે. આ તરફ કચ્ચા તીવું મુદ્દે વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકરે પણ કોંગ્રેસ અને ડીએમકે પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે અમને ખબર છે કે આ કોણે કર્યું છે, પરંતુ અમને એ ખબર નથી કે આ કોણે છુપાવ્યું છે. અમે માનીએ છીએ કે આ પરિસ્થિતિ કેવી રીતે ઊભી થઈ તે જાણવાનો જનતાને અધિકાર છે. We believe that the public has a right to know. The public has a right to know how did this situation come about. How was Kachcha Tibu, how was the 1974 agreement reached? How was Kachcha Tibu given away? How was the fishing issue handled? Because please understand, the fishing issue actually emanated from a 1976 agreement. So there are two agreements we are talking about. So because these have been live issues, because they have been discussed earlier also in Parliament, two documents were sought from us as an RTI request. The point today is we know there are two agreements. We know there's a 1974 agreement. We know there is a 1976 agreement. We know who did this. How has this situation arisen? What we do not know is who hid this, who has been party to it, what has been concealed from the public, and we believe it is the right of the public today to know how did